હાય મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો નવી સવાર સાથે આપણે આવી ગયા છીએ ફૂલો સાથે વાતો કરતા કરતા. અને આજે આપણે જવાનું છે, તો આગળ જોઈ કઈ જગ્યાએ જવાનું છે. તો જો આ કેટલા મસ્ત ફૂલ છે. આ તો માછલીના મોઢામાંથી ઝાડવું ઉગ્યું. રંગબેરંગી ફૂલો ને રંગબેરંગી સવાર સાથે આપણે નીકળી ગયા. આપણે છે ને લીધી વીરપુર વાળી બસ અને પહોંચી ગયા ધીમે ધીમે વીરપુરના બસ સ્ટેશને. કેમ કે આપણે છે ને આજ જવાનું હતું કાગવડ ખોડલધામ એમ. તો છે ને આપણે વીરપુર બસ સ્ટેશને ઉતર્યા. હવે ત્યાંથી આપણે જવાનું છે કાગવડ. જો હવે આપણે ત્યાંથી લીધી રિક્ષા અને ખોડલધામ હવે આપણે પૂગવા જઈ રહ્યા છીએ. તો જો તમે જોઈ શકો છો કે જો હવે આપણે એ મંદિર દેખાય, જો જીરીક મંદિરની ધજા દેખાય એટલે હવે આપણે પૂગવા ઉપર જ છીએ. અને ફાઇનલી આપણે પૂગી ગયા ખોડલધામ. જય ખોડિયારમાં. અને જો આ ખોડલધામના ગેટ પર છે ને એક તો ધજા છે અને બીજું તિરંગો પણ લહેરાવવામાં આવ્યો છે. જો કેટલું મસ્ત. અને મારી તો કેટલાય સમયની ઈચ્છા હતી કે ખોડલધામ જાઉં, તો ફાઇનલી આજે એ સપનું પૂરું પણ થઈ ગયું. તો આપણે એન્ટ્રી ગેટ છે, તો આપણે ત્યાંથી એન્ટર થાશું. જય ખોડિયારમાં. જો મંદિર દેખાણું કેટલું મસ્ત દેખાય છે. જય ખોડિયારમાં. જો નાના નાના બાળકો પણ આવ્યા છે. અને આ મંદિર જો કેટલું મસ્ત છે અને એને કેટલા બધા વિસ્તારમાં ફેલાયેલું છે એમ. એટલે અહીંયા જગ્યા પણ છે ને બહુ મોટી છે. તો અમે અહીંથી જ ફોટોગ્રાફી કરવાની પણ જો આને શરૂ કરી દીધી. અને ત્યાં છે ને મંદિર પહેલા જ એક મોટો શંખ પણ છે. આપણે માતાજીના દર્શન કરી લીધા અને આપણે આવ્યા અહીંયા થોડાક ફોટોશૂટ માટે. તો છે ને આ મંદિરમાં કેટલું મસ્ત કોતરણી કામ કરેલું છે. જો એક એક બારીકી રીતથી જો હું તો એ જ જોઉં છું. અને આમાં છે ને કબૂતર પણ છે ને ઘણા રહે છે, એટલે એક એક જગ્યા પર. હવે તમને જો અંદર ફોન તો નથી લઈ જવા દેતા, પણ બહારથી પણ મસ્ત એમ માતાજીના દર્શન થાય તો તમને પણ કરાવું. તો જો જય ખોડિયારમાં. જો માતાજીનું ફૂલ એટલે મસ્ત મૂર્તિ છે, સ્થાપિત કરેલી છે. જો તમે જોઈ શકો છો, તમે દર્શન પણ કરી શકો છો. અંદર ફોન અલાઉડ નથી, નકર તો ફૂલ ગળદી થઈ જાય એમ. એટલા માટે આપણે બહારથી વ્યૂ લીધો છે. હાય ભૂમિ. અને આમાં ચારે તરફ છે ને બગીચા પણ છે. તો છે ને આમ બપોરે પણ લોકો આવ્યા હોય ને તો છે ને બેસી શકે ઠંડા છાંયે એમ. એટલે કોઈ પણ જાતની છે ને દુવિધા ન પડે જે લોકો આવ્યા હોય તેને. એટલે બહુ મસ્ત. અને ગમે એટલા લોકો આવે ને બધા કઈ ગળદી જ ન થાય, કેમ કે એટલા મોટા વિસ્તારમાં છે. અને જો આપણે અહીંયા બીજી માતાજીની મૂર્તિ પણ રથ પર આવી છે, એટલે એના પણ આપણે દર્શન થાય છે. અને હવે આપણે ફાઇનલી થોડુંક બપોર થઈ ગયા એટલે થોડીક ભૂખ લાગી, એટલે આપણે થોડુંક છે ને નાસ્તો કરતા આવી. તો જો અમે આ 3 લોકો ગયા હતા એમ. અને નાસ્તા માટે પણ છે ને અહીંયા કેન્ટીન પણ છે, તો આપણે ત્યાં જ નાસ્તો કરતા આવીએ. જય ખોડિયાર. જય ખોડિયારમાં. ફાઇનલી હવે આપણે છે ને નાસ્તો કરી અને નીકળી ગયા છીએ મંદિરથી. કેમ કે હજી આપણે એક જગ્યાએ જવાનું છે. એ જો આ જલારામ બાપાના મંદિરે. તો આપણે ત્યાં એની બજારમાંથી નીકળ્યા તો બધું એમ મસ્ત મસ્ત છે મંદિરમાં, એટલે મંદિરની બજારમાં ત્યાં એમ. અને ત્યાં પણ ફોન અંદર લઈ જવાનો અલાઉડ નથી.
એટલે આપણે આ બજારમાં થોડુંક રખડ્યા અને જો આ બંગડી જોઈ. બંગડી છે ને એક પછી એક બધી બહુ મસ્ત હતી. જોકે ઓલા 2 લોકોને લેવાની હતી એટલે મેં તો ખાલી જોઈ. મારે તો બંગડી લઈ અને પછી આપણે ગયા બસ સ્ટેશન નહીં પણ રેલવે સ્ટેશને. કેમ કે છે ને બસમાં આવતા એ રસ્તો થોડો એવો ખરાબ હતો ને તો ઘણી વાર લાગી હતી. તો અમલી કે આપણે છે ને જઈ ટ્રેનમાં જઈએ એમ. તો અમને તો કાંઈ વાંધો જ નહોતો ટ્રેનમાં કે બસમાં, જેમાં જાય એમાં. તો છે ને બધું જોવાનું મેનેજમેન્ટનું કામ છે ને આ અમીષા કરતી હતી કે ક્યાંથી કઈ ટ્રેન આવે છે, કઈ બસ જાય છે, શું ટિકિટ, એ બધું એમ, કયા પ્લેટફોર્મ ઉપર. એટલે આપણે તો ખાલી એના ભેગું વયું જવાનું એમ. તો કે પ્લેટફોર્મ નંબર 1 પર આવવાની છે આપણી ટ્રેન. અને જો કે થોડીક 5-10 મિનિટ લેટ હતી તો અમે છે ને રીલ બનાવતા હતા. આ ટ્રેન્ડિંગમાં નથી, મોરી કલાઈ વાળી. ફાઇનલી જો હવે આપણે છે ને ટ્રેન આવવાની જ છે. જો આવી ગઈ. આપણે આમાં જવાનું છે. આપણે આમાં ક્યાં જગ્યા મળશે? અને આપણે જગ્યા પણ મળી ગઈ. ઉપર મળી એક્ઝેક્ટ પંખાની બાજુમાં. એટલે પંખો મસ્ત ગરમ ગરમ એવી હવા આવતી હતી પંખામાંથી. અને હવે આપણે પહોંચી ગયા રાજકોટ. તો એમાં એન્જિન તો બહાર રાખ્યું છે બસ રેલવે સ્ટેશન. અને રેલવે સ્ટેશનમાં છે ને મસ્ત એવી રીતના ભીત ચિત્રો પણ દોરેલા છે. અને ઉનાળો હતો એટલે આપણે બીજું કાંઈ જમવાનું ભાવે કે ના ભાવે તો આપણે કરી 2 સોડાનો ઓર્ડર. મસ્ત હવે ઠંડી ઠંડી સોડા પીધી. અને ઉનાળો અને આટલો તડકો ને એમાં સોડા પીવાની કંઈક મજા જ અલગ છે. તો એ ધોરાણી જીરીક સોડા. તો જો આવા તડકામાં અમે મસ્ત એવી સોડા પીધી. માતાજીની દયા હોય અને બોલાવો આવે એટલે બધા કામ પાર પડી જાય. તો અમારે પણ છે ને કાંઈ પ્રી પ્લાનિંગ નહોતું. બસ સાંજે વિચાર્યું કે આપણે કાલ જાવું ખોડલધામ. તો પછી બસ જોઈ સવારની અને પછી નીકળી ગયા એમ. પછી ક્યાંથી ક્યાં જવું એ બધું ત્યાં જઈને એમને એમ થતું આવ્યું એમ. એટલે બધું એમ રસ્તામાં જ થઈ ગયું. એટલે જો માતાજીની દયા હોય તો આપણે પ્લાનિંગ વગર પણ અને બોલાવો આવે તો જવાઈ જાય. જય ખોડિયારમાં. જય જય ખોડિયારમાં. અને બધા વિડીયોમાં એક કોમેન્ટ કરી નાખો, ખોડલમાના નામની, જય ખોડિયારમાં, જય માતાજી. તો કેવો લાગ્યો આજનો વ્લોગ? તો છે ને વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને ઘણા બધા લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, હવે તમે અત્યારે છે ને ઘણા ઓછા વિડીયોઝ જોઉં છો એટલે તમારા બધા મિત્રોને શેર કરો અને તમે પણ અમારી જેમ જ ક્યાંક જવાનો પ્લાન ગોઠવો હવે.